અંગદાનના મામલામાં દેશ અને દુનિયામાં જાણીતા થયેલા સુરતમાં વધુ એક મહિલા બ્રેઇન ડેડ જાહેર થતા કરેલા અંગદાનથી 5 વ્યક્તિના જીવનમાં ઉજાસ ફેલાયો હતો। મહિલાના મૃત્યુ બાદ બંને કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરાયું હતું। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે, ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે। પટેલ સમાજના કીકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને જુડવા બાળકો છે। મૂળ અમરેલી જિલ્લાના પુંજાપાદર ગામના અને સુરતના મોટા વરાછા ખાતે રહેતા 28 વર્ષીય પીનલબેન મૌલિકભાઈ કીકાણી પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં સાસુ, સસરા, પતિ, 7 વર્ષના જુડવા દીકરો અને દીકરી, જેઠ અને જેઠાણી છે। સંતાનમાં ટ્વિન્સ છે। દીકરો હેતાંશ અને દીકરી હીરવા ધોરણ 1 માં અભ્યાસ કરે છે। ગત 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા। ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી, એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા। જ્યારે ફરી બાળકોનું ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવા માટે ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી લોક હતો। પાડોશમાં રહેતા સંજયભાઈ પદમાણીને તેઓએ બોલાવ્યા હતા। તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પીનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા, એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં પીનલબેનની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પીનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ। જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે। જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો। એમને રાત્રે 2 વાગે એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે, એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા, એટલે આ પીનલબેન જેમની ઉંમર 28 વર્ષીય છે તેઓનું અંગદાન થયું। આશરે 4 દિવસની સારવાર કર્યા બાદ પીનલબેનને બ્રેન ડેડ જાહેર કરાયા હતા। પીનલબેનને બ્રેન ડેડ જાહેર કરાતા દર્દીના પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા કીકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું છે।